ગાંધીધામના ટાગોર રોડ પર મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। પૂરપાટ ઝડપે આવતી એક કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા માર્ગ પરથી પસાર થતા લોકોને અડફેટમાં લીધા હતા। આ હિટ એન્ડ રનની ઘટનામાં બે વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। અકસ્માત બાદ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ફરાર ચાલકને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે। બીજી તરફ આ ઘટનાએ સમગ્ર શહેરમાં રોષ જગાડ્યો છે। પૂરપાટ ઝડપે મારુતિ ફ્રોન્સ કાર હંકારીને બે નિર્દોષ લોકોના જીવ લેનારા નબીરાઓ સામે હવે લોકો આરપારની લડાઈના મૂડમાં છે। પોતાના બાપનો રોડ સમજીને બેફામ વાહન દોડાવતા આવા તત્વોમાં કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો, જે અત્યંત ચિંતાજનક બાબત છે। શહેરીજનોની ઉગ્ર માંગ છે કે રાત્રિના સમયે રસ્તાઓ પર કારમાં ચાલતી દારૂની મહેફિલો અને નશામાં ચૂર થઈને રેસ લગાવતા નબીરાઓ સામે પોલીસ સખ્ત કાર્યવાહી કરે। માત્ર દંડ નહીં, પરંતુ જેલના સળિયા પાછળ ધકેલીને કાયદાનો એવો ડર ઊભો કરવો જોઈએ કે ફરી કોઈ માસૂમનો જીવ જોખમમાં ન મુકાય। તંત્ર દ્વારા તાત્કાલિક પેટ્રોલિંગ વધારીને આવા અસામાજિક તત્વો પર લગામ કસવામાં આવે તે ગાંધીધામની સુરક્ષા માટે અનિવાર્ય બન્યું છે। સ્ટોરી ભટ્ટ ઠાકોર, કચ્છ।